રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી અમારી દુકાન હતી, બરોબર. ત્યાં અમને ટાઈમ પર નથી આપ્યો અને કઈ નોટિસ પણ નથી આપી ને અમને બોર્ડ સીધા એ લોકોએ તોડી નાખ્યા. અમે રિક્વેસ્ટ પણ કરી હતી સાહેબ ને, અમને 2 થી 3 કલાકનો ટાઈમ આપો, જેથી કરીને અમારા હજી હમણાં નવા બનાવેલા બોર્ડ હતા એ પણ એ લોકોએ તોડી નાખ્યા અને ઓટલા પણ તોડી નાખ્યા છે. આવી રીતે સાવ નો હાલે, અમે થોડોક ટાઈમ તો આપવો જોઈએ અમને લોકોને. ના, અમને કોઈ પણ જાતની નોટિસ નથી એવી કે નથી કહેવા આવ્યા છે. આવીને સીધા એ લોકો તોડવામાં માંડ્યા છે અને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ 2 કલાક તમે અમને આપો તો અમે બધા બોર્ડ ઉતાર લઈ. પણ અત્યારે તમે જોઈ શકો કે કોઈના બોર્ડ આમાં રહ્યા નથી, બધાના બોર્ડ તોડી નાખ્યા છે. મોરબી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવજો. રવિ. આજે ઓટલાની બધું કાઢ્યું છે, બરાબર છે. તમારી દુકાન કઈ છે? આમાં પ્રિન્સ સલો. નગરપાલિકાની કામગીરી વિશે નગરપાલિકાની કામગીરી વિશે એમ કહેવાય કે નોટિસ એમને દીધી નથી. નગર કાયદેસર એમને નોટિસ દેવી જોઈએ, બરોબર. પ્લસમાં તમારે આ રાજાશાહી નથી સાહેબ, આ લોકતંત્ર દેશ છે. કાયદેસર એ લોકોને 2 કલાકનો ટાઈમ દેવો જોઈએ. આ તો એક જાતનું તાનાશાહી છે, બરોબર. બીજા ના કયો